નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા જે સરકારી બેંકો છે તો તેમાં જે ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી જાહેર કરવામાં આવેલું છે। મિત્રો અહીં જે અલગ અલગ સરકારી બેંકો છે તેમાં ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે એટલે કે 1/7/2024 થી અરજી ફોર્મ શરૂ થશે। 1/7/2024 થી લઈને 21/7/2024 દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે IBPS ની ઓફિશિયલ વેબસાઇટ છે www.ibps.in તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 21/7/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો અહીં અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓનલાઈન અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે પણ 21/7/2024 રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે પ્રી એક્ઝામ નું આયોજન છે તે 12 ઓગસ્ટ 2024 થી લઈને 17 ઓગસ્ટ 2024 દરમિયાન કરવામાં આવશે। મિત્રો અહીં જે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે તે ઓગસ્ટ 2024 માં લેવામાં આવશે કે જેમના માટેના કોલ લેટર છે તે પણ ઓગસ્ટ 2024 માં ડાઉનલોડ થવાના શરૂ થશે। ત્યાર પછી પ્રિલિમિનરી એક્ઝામ નું જે રિઝલ્ટ છે તે મિત્રો સપ્ટેમ્બર 2024 માં જાહેર કરવામાં આવશે। જે ઉમેદવાર પ્રિલિમિનરી એક્ઝામમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા આપવાની રહેશે, તે પણ ઓનલાઈન જ રહેશે કે જેનું આયોજન ઓક્ટોબર 2024 માં કરવામાં આવશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2024 માં ડાઉનલોડ થવાના શરૂ થશે। અને અહીં મિત્રો જે પ્રોવિઝનલ એલોટમેન્ટ લિસ્ટ છે તે એપ્રિલ 2025 માં જાહેર કરવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો બેંક વિશે કે કઈ બેંકમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો અલગ અલગ 11 બેંકમાં આ ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં મિત્રો બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, ત્યાર પછી કેનેરા બેંક છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયન બેંક છે, ત્યાર પછી ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, પંજાબ એન્ડ સિંધ બેંક છે, યુકો બેંક છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે। તો આવી રીતે મિત્રો અલગ અલગ 11 બેંકમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ 1/7/2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/7/1996 થી લઈને 1/7/2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે SC અને ST કેટેગરીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। OBC કેટેગરીના તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તો તેમની ઉંમર 1/7/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 21/7/2024 તે તારીખને ધ્યાનમાં રાખી શૈક્ષણિક લાયકાત કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ। અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ એટલે કે સ્નાતક છે તે પાસ કરેલ હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ 21/7/2024 સુધીમાં સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે, સ્નાતક કમ્પ્લીટ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે કે આ ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। અરજી ફી છે તે 1/7/2024 થી લઈને 21/7/2024 સુધીમાં ભરી દેવાની રહેશે। મિત્રો SC કેટેગરી, ST કેટેગરી, હેન્ડીકેપ, માજી સૈનિકના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તો તેઓએ અરજી ફી તરીકે ₹850 ભરવાના રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન જ લેવામાં આવશે।
મિત્રો અહીં અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 3 સબ્જેક્ટમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં ઇંગ્લિશ ગ્રામરને લગતા જે પ્રશ્ન છે તેવા કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી ન્યુમેરિકલ એબિલિટીને લગતા પ્રશ્ન છે તે 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 35 માર્ક રહેશે. અને રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તે પણ 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 35 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. જે ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા પાસ કરેલ હશે તેવા ઉમેદવારોએ આગળ મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા આપવાની રહેશે. આ જે મેઇન પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની જ રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પરીક્ષા છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે. મિત્રો અહીં 190 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 160 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 4 વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. જીકે સંબંધિત જે પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. રીડિંગ અને કોમ્પ્યુટરના જે પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. આવી રીતે મિત્રો અલગ અલગ 190 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 160 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. તે સિવાય બાકી જે પ્રશ્ન છે તે તમે અરજી ફોર્મ ભરતી વખતે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમારે પરીક્ષાની લેંગ્વેજ છે તે સિલેક્ટ કરવાની રહેશે. ગુજરાતમાં કઈ કઈ લેંગ્વેજ રહેશે તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ, હિન્દી અથવા તો ગુજરાતી ત્રણમાંથી કોઈ પણ એક લેંગ્વેજમાં આ પરીક્ષા આપી શકશે. વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં મિત્રો જે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે તે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારાડોલી અને વડોદરા તો આટલા સેન્ટર ઉપર પ્રિલિમિનરી એક્ઝામનું આયોજન કરવામાં આવશે. જ્યારે મેઇન એક્ઝામ છે તે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને બારાડોલી તો આટલા સેન્ટર ઉપર મેઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે ગુજરાતની કઈ કઈ બેંકમાં જગ્યાઓ છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે અને કુલ જગ્યા કેટલી છે. તો મિત્રો અહીં ગુજરાતમાં બેંક ઓફ બરોડામાં એક પણ જગ્યા નથી. ત્યાર પછી બેંક ઓફ ઇન્ડિયામાં છે તે 35 જેટલી જગ્યા છે. આ 35 જગ્યામાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1, એસટી માટે 3, ઓબીસી માટે 6, ઈડબ્લ્યુએસ માટે 2 અને સામાન્ય માટે 13 જગ્યા રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે તેમાં કુલ 112 જેટલી જગ્યા છે. આ 112 જગ્યામાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 7 જગ્યા, એસટી માટે 16 જગ્યા, ઓબીસી માટે 30 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 11, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 48 જેટલી જગ્યા રહેશે. ત્યાર પછી ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે તો તેમાં 1 જગ્યા છે અને તે પણ એસસી કેટેગરીના ઉમેદવાર માટે જ રહેશે. પંજાબ નેશનલ બેંકમાં કુલ 80 જેટલી જગ્યા છે. આ 80 જગ્યામાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા, એસટી માટે 12 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 21 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 8 અને સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 34 જેટલી જગ્યા રહેશે. પંજાબ એન્ડ સિંધ બેંક છે તો તેમાં 18 જેટલી જગ્યા છે. 18 માંથી 1 જગ્યા એસસી માટે, 2 જગ્યા એસટી માટે, 4 જગ્યા ઓબીસી માટે, 1 જગ્યા ઈડબ્લ્યુએસ માટે અને 10 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે. તે સિવાય મિત્રો અહીં ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ મિત્રો 236 જેટલી જગ્યા છે. આ 236 જગ્યામાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 15 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 33 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 61 જેટલી જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 22 જગ્યા, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 105 જેટલી જગ્યા રહેશે. તો આવી રીતે મિત્રો આઈબીપીએસ તરફથી અલગ અલગ સરકારી બેંકોમાં ક્લાર્કની ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે 21 જુલાઈ 2024 સુધીમાં તમારે ભરી દેવાના રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.